આ કામ દાતવડી ડેમથી નગરપાલિકા સુધી પાઇપલાઇન પોગાડવાનું કામ ચાલે છે, પણ કોઈ પણ જાતની રોડ ઉપર સેફટી નથી. રોડનો ડામર રોડ તોડે જાય છે. અહીંયા રોડ ઉપર ગારો છે. રાજુલા વીજપડી થઈ અને કુંડલા અમરેલી સુધીનો આ સ્ટેટ હાઈવે છે. અહીંના આગેવાનોએ સંઘર્ષ કરી અને આ રોડ 2-4 વર્ષ પહેલાં મંજૂર કરાવેલો. કોન્ટ્રાક્ટરે દિલથી કામ કરેલું, પણ સત્તાધીશોએ સત્તાના જોરે આ રોડ ઉપર પાઇપલાઇન નાખી અને આ વિસ્તારનું ખૂબ જ બુરું કર્યું છે. હવે આ રોડ ફરીવાર બને કે ન બને, આ અકસ્માત થાય તો કોની જવાબદારી? વગર સેફટી એ કામ થાય છે. પછી પાછું આ કામ પૂરું થયા પછી ડામર રોડ થાય કે કેમ, આ બધા પ્રશ્નો ગામડાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને પૈસાની ભૂખ હાટુથી સત્તાધીશો હુંનું હું કરે એ આ કામ ઉપરથી નક્કી થાય છે. વિકાસના નામે વિનાશ નોતરાઈ રહ્યો છે. સરકારમાં બધાને ખબર હોવા છતાં કોઈ અહીંયા સામું જોવા તૈયાર નથી. અને સત્તાધીશોના અથવા તો કોઈ મંત્રીઓનો આમાં ભાગ બોટાય હોય એવું ગામ લોકો ચર્ચાનો વિષય બન્યો છે. એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ મોટા રાજકીય નેતાઓનો પેલું હોય છે, એટલે અકસ્માતની ભય જોવે છે. આ રોડ ઉપર જ્યાં કામ હાલે છે ત્યાં બધી માટી પડી રહી છે, કાંકરા પડ્યા રહે છે. એક બાજુનો રોડ તો બંધ થઈ ગયો છે. ડબલ પટ્ટી છે, સિંગલ પટ્ટી હતી પહેલાં, ડબલ પટ્ટી થઈ, પણ એક બાજુનો રોડ તો આ નગરપાલિકાની પાઇપલાઇને તોડી નાખ્યો છે. એક બાજુ છે એમાંય તે આ માટી નાખી અને આ ગારો થયો છે, કાંકરા થયા છે. અને અહીંયા કોઈ સેફટી માટેના કોઈ સ્ટીકરો માર્યા નથી, કાંઈ સલામતી નથી, કાંઈ બોર્ડ માર્યું નથી, કોઈ વસ્તુ અહીંયા છે નહીં. શું માંગ છે તમારી? અમારી માંગ છે આની પૂરી તપાસ થાય અને રોડ ફરીવાર બને એવું અમે માંગીએ છીએ. ફરીવાર આ રોડ જેવો હતો એવો બનાવે એવી અમારી માંગણી છે.